હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? આજના સ્માર્ટ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, કેમ છો? બધા મજામાં? તો હોળી ધૂળેટીની રજાઓ બધી ખતમ થઈ ગઈ છે. તો પોતપોતાના નોકરી ધંધે લાગી ગયા છે. તો ગાઈસ, આજે અમારા નન્નાબેન વાહ રોટલી કરે છે. નન્નાબેન ફર્સ્ટ ક્લાસ રોટલી કરે. જો નન્નાબેનની રોટલી થોડી બની છે. ખીચડી એને બનાવી દીધી છે. નન્નાબેન રોટલી કરે. કેવી કરો? ગોળ કરો. સવારે નન્નાબેન રોટલી કરે છે ફર્સ્ટ ક્લાસ. લોટ મેટીને જાતે એક જ એના તો એનાથી આવડી ગયું બધું રાખતા. હે ને જોડે ભણવાનું એ કરે છે અને એ એની મમ્મીને દાદીને બધાને મદદ બી કરે છે. તો દરેક બેન દીકરીઓને કહેવાનું કે મમ્મી પપ્પાને મદદ કરવાની થોડી ઘણી. નન્નાબેન જો મદદ કરે છે. શું કેવું નન્નાબેન? મદદ કરવાની ને? હા, ઘરમાં બધાને મદદ કરવાની, ભણવાનું એ કરે અને મદદ એ કરવાની ને. જો નન્નાબેન ભણે છે અને મદદ બી કરે છે. આ રોટલી સંભાળો. તો ગાઈસ, જો અમારા નન્નાબેને થોડો પ્રયોગ કર્યો છે. બપોરે સૂકી બટાકાની ભાજી બનાવી હતી અને અત્યારે જો નન્નાબેને એના આલુ પરોઠામાં કન્વર્ટ કરી દીધું. આલુ પરોઠા બનાવો. જો સૂકી ભાજી હતી તે લોટના અંદર નાખીને કે પપ્પા આલુ પરોઠા બનાવી દઉં. મેં કહ્યું નન્નાબેન બનાવી દો. જો આલુ પરોઠા બનાવી દે. જો એ કરી દે અને ને એ કરી દે વણી નાખશે અને આલુ પરોઠા તૈયાર. નહીં દહીં અમારા નન્નાબેનના આલુ પરોઠા ને દહીં વધારે ભાવે. જો આલુ પરોઠા તૈયાર. જો મસ્ત મજાના આલુ પરોઠો તૈયાર કરે. બે આ બટાકાની ભાજીનો બેસ્ટ ઉપયોગ કરી દીધો. અમારે કાનો આલુ પરોઠા માટે તે કરતો હતો. એના આલુ પરોઠા બહુ ભાવે. જો એને બેસ્ટ ઉપયોગ કરી દીધો. શાબાશ શાબાશ. હવે બનાવશે. તો ચલો ગાઈસ, આલુ પરોઠા ખાવા માટે નન્નાબેનના હાથના